નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ન્યૂ કારેલી બાગમાં રામદેવનગર 14ના નલંગ ઘર પર રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરી બારીના કાચની તોડફોડ। શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર સ્થિત રામદેવનગર 14 મહાકાળી બીઓપીએસ આવાસ યોજનાના મકાનો વચ્ચે આવેલ નંદઘર કે જ્યાં સ્થાનિક લોકોના નાના ભૂલકાઓ અભ્યાસ માટેના પ્રથમ પગથિયા સમાન નંદઘરમાં શિક્ષણ લેવા માટે આવતા હોય છે, ત્યારે મંગળવારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પથ્થર મારી બારીઓના કાચ તોડી નાખ્યા। સવારે નંદઘરના શિક્ષિકા તથા બહેનને નંદઘર ખાતે આવી પહોંચતા આ તોડફોડ થયેલી જણાતા તેમણે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। સ્થાનિક પોલીસ દ્વારા બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આસપાસ કોઈ આ પથ્થરમારો થયો તે નજરે જોયું ન હોવાનું પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું। જો કે કોઈ નશાખોરે નશાની હાલતમાં આવું કૃત્ય કર્યું હતું કે પછી કોઈ ચોરીના ઈરાદે તે તપાસનો વિષય છે। આંગણવાડીમાં એવી કિંમતી કોઈ ચીજવસ્તુઓ હોતી નથી સિવાય કે ભૂલકાઓ માટે પુસ્તકો, ખુરશી, નાસ્તા પાણી માટે ડીશ, વાસણો સિવાય, ત્યારે આ પ્રકારનું કૃત્ય કયા ઈરાદે કરવામાં આવ્યું છે તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સવારે આ ઘટનાને પગલે આસપાસના લોકો બાળકોને નંદઘર મૂકવા આવ્યું ત્યારે ટોળું થઈ ગયું હતું। આ ખબર નહીં રાત્રે કોણ કાચ તોડી ગયા છે, આપણને શું ખબર પડે? રાત્રે મોડા આવે એટલે આપણને શું ખબર પડે કોણ તોડી ગયા? આવી રીતે નુકસાન થાય તો કોને જવાબદાર? આ છોકરાઓને કશું થઈ જાય, અમારા છોકરા આવે તો કઈ થઈ જાય તો હું કરી મારો કર્યો છે અને અંદર પણ કાચ છે ને બહારે કાચ છે। હવે કાલ સવારે કઈ થાય તો અમારા છોકરાનું કોણ જવાબદાર રહેશે? કોઈ દેખાતા નહીં, કોઈ કશું બોલતા નહીં, એવું આપણા ચડી જશે, આપણાને કે તમારા શું છે, પણ અમારા છોકરાઓને બધા અમારા તો જોવું પડે કે નહીં, અમે અહીં